આજે વહુ સાથે છે ને બહાર જઈ જાઉં, કારણ કે બિચારી કેટલા દિવસથી કહેતી હતી કે મમ્મીજી મારે થોડી ઘણી શોપિંગ કરવી છે, થોડું ઘણું કામ છે. તો મીરા બહુ જેવું કામ પતાવે ને એવી એમને લઈને બહાર જાઉં. બિચારી ઘરનું બધું કામ એકલા હાથે કરતી હોય છે અને એક દામિની છે જેને કંઈ પડી જ નથી. સરસ, આવી ગયા તમે તૈયાર થઈને? આવી ગઈ. હા, અને મારું જ જરા નામ લેતા હતા ને? હા હા તારું જ નામ લેતી હતી. આ કપડાં પહેરવામાં જરા મર્યાદા રાખને. મન ફાવે એવા કપડાં પહેરીને શું ગમે ત્યાં રખડે છે. કે મેં શું કર્યું? શું કર્યું એટલે ખબર નથી? આવા કપડાં પહેરીને આખા ગામમાં શું ભટકે છે? સારું લાગે છે તને? આવા એટલે કેવા મમ્મી? તને નહીં સમજાવાય. નહીં, મારે સમજવું એ નથી. હા હા બરાબર જ છે ને, સમજદારી હોય તો તું સમજે ને. હા, મારી એટલી બાયનું ટી શર્ટ તમને નડે છે, પણ જ્યારે તમે બ્લાઉઝ પહેરો તો ચાલે. લો બોલો, સાડી પહેરવી અને ટી શર્ટ પહેરવું એમાં ઘણું બધું અંતર છે. હો હા હા, હું એ જ કહું છું કે આમ જોવા જઈએ ને તો બંને દેખાય તો સેમ જ છે, પણ આ શું છે, તમે મને બદનામ કરી નાખી છે. એ બધું છોડો, મને પૈસા જોઈએ છે. શાના માટે? કહીશ તો જ આપશો. સ્વાભાવિક વસ્તુ છે, તારી કોલેજની ફી સમયસર ભરાઈ જાય છે, તું ટ્યુશનમાં જાય છે એ પણ ફી ભરાઈ જાય છે, તને દર મહિને તારી પોકેટ મની મળી જાય છે, તો અચાનક તને આ રૂપિયાની જરૂર શું કામ પડી? મારી ફ્રેન્ડના લગ્ન છે. હા તો અને એના માટે મારે શોપિંગ કરવા જવું છે અને ગિફ્ટ પણ લેવા જવું છે, તો એના માટે પૈસા મળશે મને? હા મળશે, આપી દઈશ 2000 રૂપિયા. શું? 2000 રૂપિયા આપી દઈશ. કાનમાં બેરાસ છે? પાછળ હજુ એક ઝીરો લગાવી દેજો. શું કામ? કેમ કે મારે 20000 જોઈએ છે. 20000 એક સાથે જોયા છે ક્યારેય? હા, જોયા છે ને. કમાયા છે ક્યારેય? નહીં. તો નહીં મળે. શું નહીં મળે? મમ્મી, આ તો ખોટી વાત કહેવા. તમારી પાસે પૈસા નહીં માંગુ તો કોની પાસે માંગીશ? હા પણ જ્યારે જેટલા વપરાતા હોય ને એટલા વપરાય. તું આડેધડ માંગ માંગ કરે અને હું આપ કરું એવું ન હોય. લો બોલો, ફ્રેન્ડની સગાઈ છે 20000, ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે 5000, ફ્રેન્ડને આમ આપવાનું છે. અરે તારા ફ્રેન્ડને દેવતા મેલે. પત્યું બોલી લીધું. 20000 કે એમ નામ નથી માંગતી. વિચાર તો કરો, અત્યારે મોંઘવારી કેટલી વધી ગઈ છે, એ પ્રમાણે પૈસા માંગી રહી છું. 3000 ની નીચે કે ડ્રેસ પણ નથી આવતો. બરાબર છે ને, આ ડ્રેસ કબાટમાં ઢગલો બંધ પડ્યા છે. એ ડ્રેસને કોણ પહેરશે? મારા કાકા કે તારા કાકા? કાકાને સારા લાગે ને તો એને આપી દેજો પહેરવા. મને વાંધો નથી, કેમ કે એકવાર તો મેં પહેરી લીધા છે. હા તો એને બીજી વાર ન પહેરાય? નો જ પહેરાય ને, એકવાર મેં પહેરી લીધા છે બધા કપડાં. હવે બીજી વાર પહેરું તો સારું ન લાગે. અચ્છા એમ? તો એકવાર ડ્રેસ પહેર્યો એ બીજી વાર પહેરો તો ખરાબ લાગે. આ અમારા જમાનામાં છે ને, અમે 10 લગ્ન એક જ સાડીમાં પતાવીને આવી જતા તો કોઈને ખબર નહોતી પડતી. અને તમે આ એકવાર ડ્રેસ પહેર્યો એટલે બીજી વાર ન પહેરાય. ખોટી છે ને આ બધી સાહેબી નથી કરવાની જરૂર. હો તમારો જમાનો ગયો, અત્યારે અમારો જમાનો છે ને, તો અમને અમારી રીતે જીવવા દો. એમ? મમ્મી છે ને ખોટી ધડ ના કરો, પૈસા આપી દો. નહીં નહીં તો મળે. પછી હું કંઈક એવું બોલીશ ને જે તમને નહીં ગમે. એમ? એટલે તું બોલીશ પણ અને મારે સાંભળી પણ લેવાનું. ચાલ નીકળ હવે. હા બેટા નીકળો. નહીં મળે, 1 રૂપિયો નહીં મળે. આ 2000 મળવાના હતા ને એ નહીં મળે. નથી જો તમારે 2000 રૂપિયા જોઈએ ને તો 20000 રૂપિયા જોઈએ છે, દેવા હોય તો દો. એમ પણ જ્યારે તમારા બહુ માંગે તો કયો છો ને કે લે બેટા લઈ જા, કેટલા પૈસા જોઈએ છે, લે હું આપું. એને તો કોઈ દી ના નથી પાડતા. હા વહુ માંગે છે, પણ વહુ છે ને તારી જેમ ખોટી ઉડાવ નથી, ખોટા ખર્ચા નથી કરતી, ગમે તેમ ઉડાડતી નથી. એને રૂપિયાની કિંમત છે. રેવા દ્યો. જોયા તમારી વહુના ખર્ચા અને કેવા ઉડાવે છે કે નથી ઉડાવતી. હા બહુ સરસ, બહુ ખબર પડે છે. એ જો 100 વાતની એક વાત, તારી ફ્રેન્ડના લગ્ન છે ને તો આપણે તે છે ને ઘણા બધા ગિફ્ટ પડ્યા છે. હા, કોકના લગ્નમાંથી આવેલું, કોકના મરણમાંથી આવેલું, કોકની બર્થડેનું આવેલું. એ છે ને આખો ઢગલો તારી માએ અહીંયા ભરીને મૂક્યો છે. એમાંથી કોઈક એક ગિફ્ટ તારી બેનપણીને આપી દે છે. અને રહી વાત કપડાની, તો કપડાં ઢગલો પડ્યા છે કબાટમાં, એમાંથી કોઈ પણ પહેરી લે, નો ઇશ્યુ. આવું તમે તમારી વહુને કેમ નથી કહી શકતા? શું કામ કહું? કારણ કે મારી વહુ તારી જેમ ફાલતુના ખર્ચા નથી કરતી. જોયા, હવે રહેવા દ્યો ને, ખોટું બોલવું નથી માં. બધાને ખબર જ છે કે કોણ સાચું ને કોણ ખોટું. એની પાસે તો ક્યારે હિસાબ ના માંગ્યો કે પૈસા ક્યાં નાખે છો? વાહ સરસ. હા, મારી વહુ પાસે હું હિસાબ માંગુ એમ? નહીં મળે. હા, તારી ફ્રેન્ડના લગ્નમાં જવું હોય, એની સગાઈમાં જવું હોય, બર્થડે પાર્ટીમાં જવું હોય કે નાચવા જવું હોય, ભાંગડા કરવા હોય, ત્યાં જઈને તારે જે કરવું હોય કરે. હવે તો ફૂટી કોડી નહીં મળે. હા તો નથી જોતી. હા તો નહીં મળે. મને ચેલેન્જ કરતા હોય ને તો મારે તમારી પાસેથી 1 રૂપિયો નથી જોતો. હું મારી રીતે વ્યવસ્થા કરી લઈશ. ઓહો વ્યવસ્થા જા કરી લેજે. હો કરી લઈશ. ટણી તો જો. હાય. હાય. કેમ આજે આટલી પબ્લિકમાં બધાને
કેમ આટલી પબ્લિકમાં બોલાવી આજે મને? આમ તો તું ના પાડતો હોય છે. અરે જો બોલાવવાનું એક કારણ એ હતું કે કોઈ એવી જગ્યાએ મળીએ તો બધા આપણી સામે જ હોય અને તારા લગ્ન થઈ ગયા છે, તને કોઈ ઓળખી ગયું હોય તો તને ડર લાગે જ ને. અને અહીંયા બધા પોતપોતાના રીતે બેઠેલા છે ને બિઝી છે, એટલે આપણી માટે કોઈને સમય નથી કે કોણ બેઠું છે કોણ નહીં. એ વાત તો સાચી. બોલ, શું કહેતો હતો? તને ખબર છે ને આદિત્ય કે ઘરમાંથી ખોટું બોલીને નીકળવું કેટલું અઘરું હોય છે મને? હા, હું જાણું છું કે તું બહુ તકલીફમાં છે અને હું તને બહાર મળવા માટે બોલાવું, તારે બહાર નીકળવું બહુ અઘરું થાય છે. પણ મીરા, તારે મારા માટે કંઈક તો કરવું પડશે ને. કંઈક તો કરવું પડશે એટલે? અત્યાર સુધી જે કર્યું છે એ ઓછું છે? અત્યાર સુધી કર્યું એટલા માટે જ તો હું તને કહી રહ્યો છું કે તું જ કરી શકે એમ છે. તો શું બાકી રહ્યું છે કરવામાં? હવે શું જોઈએ છે તારે? 2 લાખ રૂપિયા. શું? હવે 1 રૂપિયો આપવા? ચૂપ, મારી વાત સાંભળ. મદદ તારે કરવી જ પડશે અને એ પૈસા એટલા માટે નથી માગતો કે મારે વાપરવા છે. તો હું પૈસા એટલા માટે માગું છું કે એનાથી હું કોઈ બિઝનેસ કરીશ. ક્યારે કરીશ? આટલા દિવસથી વાતો તો તું કરે છે મોટી મોટી. કેટલી વાર તને કીધું છે કે બિઝનેસ ચાલુ કર એમ. જો હું તારી 10,000, 20,000, 50,000ની મદદ કરી શકું, પણ ડાયરેક્ટ 2 લાખ રૂપિયા હું કંઈ કમાવા નથી જતી. તારાથી થઈ જશે, તું કર ને. ઘરનો વહીવટ તારા હાથમાં, તિજોરીની ચાવી, આ તે કંઈ પણ તો હોઈ શકે ને. તું કંઈ પણ કરી શકે. એવું તને લાગે છે આદિત્ય, પણ એટલું સહેલું નથી. ઘરમાં જૂઠું બોલીને પૈસા કઢાવાય કે કઈ સહેલી વાત નથી. એ પૈસા આવશે ને ત્યાં સુધીમાં હું સેટ થઈ જઈશ. ધંધો કમ્પ્લીટ જ છે. નક્કી કરીને રાખ્યું છે કંઈ? હા, જેમ કે જો એકવાર ધંધો સેટ થઈ ગયો પછી હું સેટ થઈ જાય, હું સેટ થઈ ગયા પછી તારી સાથે તારે ડિવોર્સ લઈ લેવાના છે, તારી સાથે હું લગ્ન કરી લઈશ, આપણા બંને સાથે રહેવાનું છે. સાથે રહીશું એ વાત સાચી છે, પણ તું વારે ઘડીએ પૈસા માંગે છે એનું શું? તું કઈ બિઝનેસ તો કરતો નથી અને જ્યારે હોય ત્યારે બસ તું પૈસા વાપરી નાખે છે. મને ડર લાગે છે. ડરવાની જરૂર નથી. જો હું છું ને તારી સાથે ન રહીશ, તારે એ બધું વિચારવાની કાંઈ જરૂર નથી. અત્યારે તું થોડા ઘણા પૈસાનું એડજસ્ટમેન્ટ કરી દે તો બિઝનેસ ચાલુ થઈ જાય અને ચાલુ થઈ ગયા પછી બિઝનેસ ઊભો નહીં રહે. જો હું ટ્રાય કરું છું, બસ. પણ પાકું નથી કે, કારણ કે એટલા બધા રૂપિયા ઘરમાંથી કાઢવા એ ઇઝી નથી. હું કંઈક કરું છું. સાંભળ, બીજો કંઈ પ્રોબ્લેમ તો નથી ને તને? જેમ કે ઘરમાં તને અત્યારે બહાર આવવામાં કંઈ તકલીફ પડી હોય, સવાલ પડતી જ હોય ને, પણ એ તો હું બોલતી નથી. વારે ઘડીએ બહાર આવું છું ને તો ઘરમાં પણ સવાલો થાય છે. અશોક પણ પૂછતા હતા કે એવી રીતે તું ક્યાં બહાર જાય છે કે વારે ઘડીએ બહાર જવું પડે, હવે આપણે એટલો સમય લાગે. હવે આપણે અહીંયા જ મળશું, જેથી કરીને આપણે બહાર કોઈના હાથમાં પકડાઈએ નહીં. વાત સાચી છે. પબ્લિક વચ્ચે કદાચ કોઈ આવી પણ જાય તો આપણે કહી શકીએ કે ફ્રેન્ડ ત્યાં મળ્યા હતા. ઠીક છે, હું 1-2 દિવસમાં કંઈક કરું. બસ બસ, એટલા સમયમાં જલ્દી કરજે. બને ત્યાં સુધી 2 દિવસમાં એક કરું દિવસ. છું ને કંઈક. 2 લાખ રૂપિયા જોઈએ છે તારે? 20 રૂપિયા ને કે કાઢીને આપી દઉં? પૂછ્યું કંઈ? આ વીક ખાવા પીવાનું કંઈ પૂછ્યું? હા, શું ખાવું છે? એ ખાવાનું નથી મળતું. કોલ્ડ ડ્રિંક્સ, દૂધ. એ બદામ શેક લઈ લેતો બેલા. કેટલા લાવ? 1 2 1. એ આ સાહેબ લઈને આવ્યો હો હમણાં. હે ભગવાન, શું કરશો? ઘડી ખુઈ જતી હોય તો. તમારી જ રાહ જોતી હતી. ક્યાં હતો? હા, એક વહીવટ કરવાનો હતો ને તો ન્યાય ગયો હતો. શેનો વહીવટ? એક જણા પાસેથી 6 લાખ રૂપિયા લેવાના છે. એણે હવે 3 દિવસનું કીધું છે. ઓ, હા, તો ક્યારે આવશે એ પૈસા? બસ થોડા દિવસમાં. અને કદાચ એ આજ સાંજનું કહેતો હતો ને આજ સાંજે ન આવે તો 4-5 દિવસમાં આવી જાય એમ કીધું છે. ઠીક, સારી વાત છે. અશોક, હમ, આ ચેન તમને યાદ છે? હા, યાદ જ હોય ને. કેમ? મારા પપ્પાએ આપી તે લગ્નમાં એ ચેન છે. ઈ છે આ? હા. હું શું કહું છું, તમે ક્યારે આ ચેન પહેરતા નથી. મારે આટલી પહેરવું નથી. શું કામ? એ મને નો મજા આવે.
તો પણ કેટલી સારી ચેન છે એની ડિઝાઇન જુઓ અને મારા પપ્પાએ કેટલા પ્રેમથી તમારા માટે લીધી હતી. હવે તમે આ ચેન નહીં પહેરો તો ઘરમાં પડી રહેશે ને. તું પહેર. અને સારી લાગે આ કઈ. આ પુરુષોની ચેન છે. આમાં લેડીઝની કરાવી નાખ. જો મારી પોતાની પાસે પણ ગોલ્ડની ચેન છે જ ને તો પછી બે પહેરીને ક્યાં જવું છે? પણ તું અત્યારે વચ્ચે આ ક્યાં વાત લાવી હવે? એટલા માટે લાવી છું કે જો તમારે ન પહેરવી હોય ને તો પાછી મૂકી દઉં. આજે સવારે મેં કાઢી હતી તમને પહેરવા માટે. અરે ના ના, મારે નથી પહેરવી. સમજે તું? સારું, હું શું કહું છું ખબર છે? હમ. કાલે હું બહાર જવાની છું. બહાર જવાની પણ ક્યાં? મારી એક ફ્રેન્ડ છે ને એના ઘરે એનું શ્રીમંત છે તો એને મને ઇન્વિટેશન આપ્યું હતું. એટલે એવું? કહેતી હતી કે જરૂરથી આવવું જ પડશે તારે. કાંઈ વાંધો નહીં, હું મૂકી જઈશ. તમે શું કામ મૂકવા આવશો? હું જતી રહીશ ને રિક્ષામાં. ડોન્ટ વરી. એ ફ્રેન્ડ છે ને એ બહુ નજીક જ રહી છે એટલે વાર નહીં લાગે જતા મને. અરે રિક્ષામાં જવું એને કરતાં તો હું મૂકી જાઉં એ જ. એક કામ કરજો, તેડવા આવી જજો. લેવા લેવા તમે આવી જજો. જાતે હું જતી રહીશ. કંઈ વાંધો નહીં, લેવા હું આવી જઈશ. બસ. Thank you. અને બહુ સારા છો તમે, સાચે જ. મેં વિચાર્યું નહોતું કે આ સમયમાં પણ આવો પતિ મળશે મને. જે મારી બધી જ વાતોને સમજે છે, માને છે, મારા પર આટલો વિશ્વાસ કરે છે. કોઈ બીજું હોત ને તો 10 સવાલો કર્યા હોત મને. અરે તું આવું કેમ બોલ છો? કિસ્મત વાળો તો હું શું કે મને તારા જેવી પત્ની મળી છે. સમજી તું? હા. જમવાનું બનાવ. તારે મને જમાડો હોય તો બનાવ, ન જમાડો હોય તો હું સુઈ જાઉં. આમે તે બહુ નીંદર આવે છે. કેવી વાતો કરો છો તમે? આવો સવાલ પૂછું ત્યારે આવો જવાબ કોણ આપતું હશે? તમે ટેન્શનમાં છો. કઈ ટેન્શન કઈ વાતનું હોય હવે? ઊંઘ આવે છે તો કાંઈ નહીં. એવું હોય ને તો થોડી વાર સૂઈ જાઓ. ત્યાં હું જમવાનું બનાવી નાખું, પછી ઉઠીને જમી લેજો. હા તો એમ કરવી. અને આવતા મહિનામાં હું વિચારું છું કે ક્યાંક ફરવા જવી. હા હા, આવતો મહિનો તો આવવા દો, પછી વિચારી લેશું. એટલે એમાં વિચારવાની ક્યાં વાત છે? આવતા મહિનામાં કઈ પ્રોગ્રામ છે બીજો? મારે હા. ના રે, મારે શું પ્રોગ્રામ હોવાનો? આ ઘરના કામ ને તમે, આનાથી વધારે મારા કોઈ પ્રોગ્રામ હોતા નથી. બરોબર બરોબર. અને બીજું બોલ. બસ સારું લાગે છે તમે આટલી સમજો છો ને એના માટે મને બહુ જ ગમે છે બધું. પણ જો આ ચેન તમે ન પહેરતા હોય તો સાચવીને મૂકી દઈશ. ઈ છે ને મારે જોવો ને થાય કે આગળ. તમે એમ કેમ કરો છો? બસ. મારા પપ્પાએ આપ્યો એટલે. અરે એવી વાત નથી, પણ બસ એમ જ. તારે કઈ લેવું હોય તો કહેજે હો. હા, હવે તમે સૂઈ જાઓ. ઉઠાડતા નહીં કોઈ. રસોઈ બને નહીં ત્યાં લગી નહીં ઉઠાડતી. દામિની, મને જવાબ આપ. આ બહાર જે બેગ પડી છે બધી શોપિંગની, કોની છે? મારી છે મમ્મી. ક્યાંથી આવ્યા રૂપિયા? આવી ગયા. તમારે શું છે? તમારે શું છે એટલે? મેં કીધું તો હતું તમને કે તમારે પૈસા ના દેવો હોય તો કઈ વાંધો નહીં, હું મારી રીતે સેટિંગ કરી લઈશ. સો આઈ ડીડ. તું ગાંડી થઈ ગઈ છે? હા, પાગલ છે? બુદ્ધિ જેવું છે? કોની સાથે વાત કરે છે ખબર છે? પહેલા શાંતિથી વાત કરો, અધરવાઇઝ મારે કોઈ વાત નથી કરવી. વાહ, સરસ. શાંતિથી વાત કરો, નહીતર વાત નથી કરવી. વાહ, આ સારું કહેવાય. પ્રોબ્લેમ શું છે તમને? તમારી પાસે પૈસા માંગવા આવી, તમે ના આપ્યા તો ઇટ્સ ઓકે. મેં કાંઈ કીધું તમને? ક્યાંથી કાંઈ લાવી વાંધો રૂપિયા? નહીં, તમારી પાસે નહોતા, ઇટ્સ ઓકે. તો મેં મારી રીતે મેનેજ કરી લીધું છે. મેનેજ કરી લીધા એટલે શું? હા, ક્યાંથી લીધા? કોની પાસેથી લીધા? રૂપિયા પાછા તો આપવા પડશે ને. કમાવાની ત્રેવડ નથી ને રૂપિયા ઉડાવવા માટે તો તારી પાસે બે હાથે છૂટા છે. પૈસા પાછા આપવા માટે પણ તમારી પાસે નહીં માંગો. વાહ, સરસ. સીધી રીતે તારે જવાબ આપવો છે કે નથી આપવો? કહી દે કે કોણે અને ક્યાંથી ને કેવી રીતે તું રૂપિયા લાવી. સીધી રીતે કહું છું મમ્મી કે હું નહીં કહું કે પૈસા ક્યાંથી આવ્યા છે. તમારે જે કરવું હોય એને કરો. પૈસા મારે જોતા હતા, પૈસા મારે વાપરવા હતા, એટલે મેં મારે પૈસા ઉડાવવા માટે મારી જાતે ગોતી લીધા છે. પછી તમે એને એમ સમજો કે મેં ચોરી કરી છે, કોઈ પાસેથી ઉછીના લીધા છે.
તો તમારે જે સમજવું હોય એને સમજી શકો છો. દામિની, આ કોઈ રમત વાત નથી. હા, કે તું કે એને અમારે માની લેવાનું. તું હજુ ભણે છે, કમાતી છે નહીં, અને કાલે ઉઠીને કોઈને જવાબ દેવાના હશે તો કોને અમે આપીશું જવાબ? બોલ તો. નહીં આપવા પડે, કારણ કે તમે જે મને જવાબ આપ્યા એમાં હું બધું સમજી ગઈ છું. તમારી પાસે તમારી વહુને આપવા માટે બધા પૈસા છે, મને આપવા માટે નથી. હું બધું જ જાણું છું કે કોણ ક્યાં કોને કેટલા પૈસા આપે છે ને. બોલ. એટલે જ તે મારી રીતે મારે જે કરવું હતું ને કરી લીધું. અચ્છા, તારે જે કરવું હતું એ તે કરી લીધું, અને તને આ વાત તો બધી રમત લાગે છે કે ચલો ને કંઈ વાંધો નહીં, હા આપણે કરી લીધું પછી શું ફરક પડે છે? હા, મમ્મી તમે તો ખુશ થાઓ કે તમારે પૈસા ના આપવા પડ્યા. મારે શોપિંગ કરવાની હતી એ શોપિંગ થઈ ગઈ. તમારે પૈસા ના આપવા પડ્યા, ઘરમાંથી પૈસા ના ગયા. સારી વાત કહેવાય કે નહીં? અચ્છા, ઘરમાંથી પૈસા ના ગયા, શોપિંગ થઈ ગઈ, અને જવાન દીકરી કોની પાસેથી કેવી રીતે રૂપિયા લાવે એ માએ પૂછવાનું પણ નહીં એમ? તમે પૂછી લીધું, એનો મારે જે જવાબ આપવાનો હતો એ મેં આપી દીધો. વાત પૂરી. શું બીજી વાત કઈ પૂરી? હોય તો કરો. મને સમજાતું નથી કે તને કઈ રીતે સમજાવી. તમે કેમ નથી સમજતા? હું તમને જે કહું એ. તમે મારી વાત નથી સમજતા, તમારી વાત હું નથી સમજતી. દામિની, હવે વધારે થાય છે. તમારે જે સમજવું એને સમજી શકો છો મમ્મી. બાકી હું તમને નહીં કહું કે પૈસા ક્યાંથી આપ. વાહ, સરસ. વિચાર્યું નહોતું કે મારી દીકરી રૂપિયા ગમે ત્યાંથી લઈને આવશે અને માને જવાબ પણ નહીં આપે. પણ વાંધો નહીં બેટા, કેટલા દિવસ? 5 દિવસ, 25 દિવસ, મહિનો? કોઈ આપીને તને આપીને કેટલું આપશે? એ જ ને કે લે દામિની 5,000, 10,000, 20,000ની ખરીદી કરી લે. પણ આપ બળે કમાયેલા રૂપિયા હોય ને બેટા, તો જ ખબર પડે કે કેટલા 20 100 થાય. એકદમ સાચી વાત છે કે જાતે પૈસા કમાણા હોય ને તો ખબર પડે. ને મને કેટલા સમય સુધી કોઈ પૈસા આપશે? 1 વાર 2 વાર. પણ ભવિષ્યની ચિંતા કોણ કરે મમ્મી? હું તો આજ પર જીવાવાળી વ્યક્તિ છું. આજે મને પૈસા મળી ગયા, મારું કામ થઈ ગયું, ધેટ્સ ઇટ. કાલની કોને ચિંતા છે? કાલે કાં તો તમે આપી દેશો, કાં તો ફરી કંઈક થઈ જશે. ભગવાન બેઠું છે ને, એ કંઈક ને કંઈક તો કરશે જ. વાંધો નહીં, તું જે રીતે જવાબ આપે છે ને, હું તારી માં છું. મને ખબર છે મારે તારી પાસેથી કેવી રીતે રૂપિયા કઢાવવા. હા, એટલે ચિંતા ન કર. આજે નહીં ને કાલે રૂપિયા કોની પાસેથી લાવી છે, કેવી રીતે લાવી છે, ક્યાંથી લાવી છે, એ બધી જ વાત ખબર પડી જશે. સમજી? સારું મમ્મી, જ્યારે તમને ખબર પડે કે હું કોની પાસેથી પૈસા લાવી છું, કોણે મને પૈસા આપ્યા છે, કોણ મારી મદદ કરે છે, ત્યારની વાત આપણે ત્યારે કરીશું. અત્યારે શું કામ એટલા લોહી ઉકાળા કરો છો? પોતે પણ એટલા હાઈપર થઈ ગયા અને મને પણ હાઈપર કરો છો. છોડો ને, પૈસા કોકે મને આપી દીધા ને એની ખરીદી પણ થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ ને. હવે કે ખરીદીના જે પૈસા છે એટલે કે જે ખરીદેલી વસ્તુ છે એ તો કોઈને પાછી આપવા નહીં જવાય ને. બંધ. હા, થેન્ક યુ. એ ભાઈ હું લાવું તમારા માટે? અરે 2 મિનિટ તો ખમો, આવે છે. હવે તો સારું, જલ્દી આવી ગઈ તું. હા, ક્યાં પૈસા? તને પૈસાની જ પડી છે? મને એમ નથી પૂછતો કે તું કેવી રીતે ઘરેથી નીકળી, ઘરે શું બાનું આપ્યું, કેવી રીતે અહીંયા પહોંચી. કાંઈ નહીં, બસ મને જોવે એટલે પૈસા જ દેખાય છે. મારા ચહેરા પર બેંક લખ્યું છે. હા, એટલે તું શું થયું મીરા? આવવામાં કઈ તકલીફ પડી? તું આજે પ્રેમ જતાવે છે ને એના પાછળ બહુ મોટી લાલચ દેખાય છે. કોઈ લાલચ નથી ગાંડી. આ તો ખાલી હાથ ખાલી જોયા એટલે પૂછી લીધું ફટાફટ. બાકી મારો કોઈ ભાવ એવો નહોતો. પૈસા વિશે પહેલાં પૂછું. એમ? મારા વિશે પહેલાં ક્યારે પૂછ્યું છે? ક્યારેય પણ ફોન કરે તો પણ એ જ વાત કરે છે, મેસેજમાં પણ એ જ વાત કરે છે. જો આદિ, ના હોય. મને બધી ખબર પડે છે. તું કેવી રીતના કરીશ, કેમ કરીશ, એ બધું વિચારો મારા મનમાં હાલતા હોય ને એટલા માટે હું પૂછતો હોઉં. એમ સારું, તું પહેલાં મને એ કહે કે કદાચ હું તને પૈસાની મદદ કરું. કરી નથી હજુ મેં, કરું આગળ જતા તો તું પાછા ક્યારે આપીશ? સમજી લે કે એ પૈસા મારી પાસે આવ્યા, 1 મહિનાની સાયકલ ફરી, એટલે પછીના મહિનેથી પેમેન્ટ આવવાનું શરૂ થાય. એટલે 2 મહિનાનો સમય મારે જોશે. 2 મહિનામાં તારા પૈસા હું પાછા આપી દઈશ. બિઝનેસ શું કરવાનું વિચાર? અને 2 મહિનામાં તારા છૂટાછેડા લઈ લેવાના છું, એ તો પાક્કું. 2 મહિનાની અંદર તારે તૈયારી રાખવાની છે. ડિવોર્સ પેપર તૈયાર કરી નાખશું, એને તું છૂટાછેડા આપજે, મારી આ સીધા લગ્ન. મેં પૂછ્યોનો જવાબ તો આપ કે બિઝનેસ કઈ વાતનો કરે છે તું? આટલી ઇઝીલી પૈસા કેવી રીતે આવવા મળશે? 1 જ મહિનામાં ચક્ર ફરતું થઈ જશે. છે ને બિઝનેસ આપણો, લસણ. શું લસણ ઉગાડે છે તું? છોલેલું લસણ. લસણ તો બીજા બધા ઉગાડ્યા, આપણે તો એની પાછું લઈ અને મશીનમાં નાખીને છોલી નાખવાનું.
આથી તું શું મને તો કંઈ સમજાતું નથી. લસણ છોલીને ક્યાંય વેચાતું હશે ખરા? વેચાય જ ને, રેસ્ટોરન્ટથી લઈને હોટલથી લઈને નાના અમથા ગમે તે માણસો હોય એ બધાને છે ને આ છોલા લસણની જરૂર પડે અને આપણી પાસેથી જ લે. પણ એના માટે તો મશીનરી જોતી હશે ને? એટલે તો પૈસા માગું છું. તો 2 લાખમાં આવી જાય. 2 લાખમાં થોડી ઘણી તો આવશે ને, બાકીની બધી મશીનરી માટે હું લોન લઈ લઈશ. સાચી વાત છે, પણ તને વિશ્વાસ છે ને કે આ બિઝનેસ બરાબર ચાલશે? કારણ કે તને પણ ખબર છે કે જો આ બિઝનેસ ચાલુ થશે તો તારે દોડવું પડશે બહુ વધારે. કરી શકીશ ને? આપણે જ્યાં બેઠા છીએ ને એની હારી વાત કરી લીધીશ. અને એક છે બદામ ને શેકમાં એ લોકો લસણ નાખે છે? બદામ શેકમાં નહીં, આઈસ્ક્રીમ પાર્લર તો એની પાસે છે જ તે, પણ એની પાસે બીજું એક બિઝનેસ છે હોટલ એના ભાઈની. ત્યાં કીધું લસણ 5 કિલો જોવે રોજ એને. ઠીક છે, કે છે તો ચેન શાંતિથી તો લે. પણ ચેન હા, તું ચેનમાં કેમ નું કરવાનું? જો આ વેચી નાખીએ તો પછી આ માગે તો કેમ દેવી? લગ્નમાં મારા પપ્પાએ આ ચેન અશોકને આપ્યો હતો. મારા ઘરનો ચેન છે અને અશોક ક્યારેય પહેરતા પણ નથી. સાચું કહું તો એમને યાદ પણ નથી કે એમની પાસે આવો કોઈ ચેન હતો. એટલે મને લાગ્યું કે આજ આપણા માટે ઇઝી રહેશે. અને આમ પણ આ તું પૈસા આપીશ એટલે આપણે ડિઝાઇન પાછી બનાવી લઈશું અને કાં પછી આ ચેન જ પાછું લઈ આવીશું. તો એક કામ કરું, આ ચેનને જ તે ગીરવે મૂકી દઉં ને, લોન લઈ લઉં, બરાબર ને? અને એ પૈસા પછી હું ભરીને આ છોડાવી નાખશું અને ડિવોર્સ લે ત્યારે એક હાથમાં આપી દેજે ને એક હાથમાં સહી લઈ લેજે. ડિવોર્સનું તો પછી પણ જો આ ચેન ક્યાંય જવો ના જોઈએ. માનું છું કે અત્યારે અશોકને યાદ નથી, પણ કાલ સવારે માંગ્યો તો હું ક્યાંથી આપીશ? બહુ સાવધાનીથી લઈને આવી છું ઘરમાંથી. વજન જબરો છો. હા, 2 તોલા ઉપરની ચેન છે. તો ઝાઝા પૈસા આવશે. 2 લાખનો જ કીધું તું, વધી જાય. પણ કાંઈ વાંધો નહીં, થેન્ક યુ. તે મારા પર વિશ્વાસ કર્યો અને તે મારી હેલ્પ કરી એ બદલ આભાર તારો. કારણ કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ તો પ્રેમ માટે આટલું તો કરવું જ જોઈએ ને. અને ત્યાર પછી હવે જે કંઈ પણ થશે ને એ બધું સારું જ થવાનું, સમજી લેજે. કારણ કે વિચાર કરતો જેવો મારો ધંધો સેટ થઈ જશે એવી રીતના આપણી લાઈફ પણ સેટ થઈ જશે. હા, એમ જ. કંઈ નહીં, તું બિઝનેસમાં ધ્યાન આપ અને કાંઈ જરૂર પડે તો કહેજે. સાહેબ ઓર્ડર આપો ને. હા હા હા, બદામ શેક લઈ લે. બદામ શેક એક કેટલા? એક 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 જ ને. આપણું ધ્યાન રાખતો હોય છે. આ ખૂણાના પૈસા વધારે આપવા પડે. અહીંયા બધા બેહવા માટે પડાપડી કરતા હોય, પણ હું અગાઉ આવીને બેસી ગયો. કેમ અહીંયા ખૂણામાં શું છે એવું તો? અહીંયા કોઈ ભાડે નહીં ને. જો ખાલી એક જ જગ્યા ખાલી, બાકી બધું પેક. સારું ચાલ, તો તારું કામ પતાવ અને જેવું હોય ઇન્ફોર્મ કરતો રહેજે. ભલે, બાય. બાય. ધ્યાન રાખજો તારું. મમ્મી હા બોલ બેટા. હમણાં તો નથી, હું રાયડું નાખતો હતો તો. મને એમ કે કદાચ તું જોર જોરથી ફોન ઉપર ઘણીવાર વાત કરે છે ને તો વાત કરતો હોઈશ. લાવો શેન લાવો. શું? અરે, મારી સોનાની શેન હતી ને એ આપો. 1 મિનિટ. હા તારી સોનાની ચેન હા, મારી પાસે? ગાંડો થયો છે? હા, જો તમે છે ને મજાક કરો માં. હું તને એમ જ કહું છું, મજાક નહીં કર. તારા લગ્ન થયા ને એ દિવસથી બધું તારું સોનું, તારી વાઈફનું સોનું, એ બધું મેં છે ને તારી વહુને જ સંભાળવા આપી દીધું. મારા હાથમાં કાંઈ નથી એ વહીવટ. મારી વાત સાંભળો તમે. હા, હા, મીરાએ મને કીધું તું કાલ્યો પહેરી લઉં, પહેરી લ્યો. પણ એ શેન મારા સસરાએ આપી હતી એટલે મેં કીધું હમણાં નથી પહેરવી. પણ અત્યારે છે ને ઈ મારા એક ફ્રેન્ડ છે ને એને પહેરવા આપવાની છે એટલે હું તમને માંગુ છું ને. એને તો કબાટમાં જ મૂકી હતી. તો મીરાને ફોન કરીને પૂછી લે. ફોન કર. પણ એને ક્યાં પૂછવાની જરૂર હશે? એ બજાર ગઈ છે, કદાચ આમ તેમ મૂકી દીધું હોય. એમાં આટલે બધી રાડા રાડસાની કરે છે ને એ નથી સમજાતું અશોક. થોડું ધીમે બોલતો હોય તો. ખરો માણસ છે. હા મીરા, આ સોનાની શેન હતી એ ક્યાં છે તને ખબર? કેમ કે તારી સોનાની ચેન? હા એવું છે. હવે બોલો. એને કબાટમાં જ મૂકી હતી. તો કબાટમાં જ હશે. કબાટમાં મૂકી તો સોનાની ચેનને પગ તો ન આવી જાય ને બેટા. એમને એમ તો ન જતી રહે ને. તો ગઈ ક્યાં એ કયો તમે? ઘરમાં કાંઈ ચોર તો આવીને ચોરી ન ગયો હોય? હા, તમે મમ્મી નથી લીધી ની કહેજો ને. હું શું કામ લઉં? હાલો તમને નથી લીધી, હાલો ભાગો. ઘરે કોઈ એવા મહેમાન આવ્યા હતા કે એવા હોય તમે અહીંયા બેઠા હોય ઉપર એ આવી ગયા ઉપર જરીક આટો મારતી આવો.
તને ખબર છે ને આપણા ઘરે કોઈ પણ મહેમાન આવે તો એ કા આ હોલમાં કે સામેના હોલમાં બે જ જગ્યાએ બેઠા હોય છે. અને તું મને એમ કે તારા રૂમમાં કોઈ શું કામ જાય મહેમાન? અશોક, તો ક્યાં ગઈ ઈ કયો મને. મારા દોસ્તારને હું જવાબ દેવાનો? દોસ્તારને શું જવાબ દેવો એના કરતાં મોટી વસ્તુ છે કે સોનાની ચેન ઘરમાંથી ગાયબ થઈ છે એ વિચારવાનું છે. ઈ તો વિચારું છું. પણ હું શું કહું તને કે આ દામિની થોડા દિવસ પહેલાં મારી પાસે રૂપિયા માંગતી હતી કે એની ફ્રેન્ડને લગ્ન છે એટલે એને ગિફ્ટ આપવા અને એના પોતાના કપડાં લેવા માટે રૂપિયા 20,000 જોઈએ છે. એટલે મેં 20,000 રૂપિયા આપવાની ના પાડી અને આજે એટલી બધી શોપિંગ કરીને આવી છે કે ન પૂછવા. હું વાત કરો છો? હા, અને જ્યારે મેં એને પૂછ્યું ને કે આ બધા રૂપિયા ક્યાંથી આવ્યા તો કહે છે કે એ મારો વિષય છે, એમાં તમારે પડવાની કોઈ જરૂર નથી. સમજાઈ હતી હે? એટલે દામિનીએ જ આ શેરની ચોરી કરી છે. જો બેટા, એને જરીક મારે જ કેવું પડશે. સાંભળ, પણ તમારે છે ને વધારે ભી મારીને પૂછવું હતું કે આ પૈસા ક્યાંથી કાઢ્યા. પૂછ્યું બેટા, પણ એને મને કોઈ સરખો જવાબ ન આપ્યો અને મારે એની સાથે બીજી કોઈ મગજમારી નહોતી કરવી એટલે મેં એને વધારે કાંઈ પૂછ્યું નહીં. પણ હવે તું એનો ભાઈ છે તો એકવાર એને દબાણપૂર્વક પૂછ એટલે ખબર પડે, કારણ કે મને તો સીધી ભાષામાં સીધો જવાબ આપતી જ નથી. ખબર નહીં કયા ચક્કરમાં પડી છે ને એ નથી સમજાતું આ છોકરી. આમાં તમારોય વાંક છે. ઈ પૈસા માગે તેને આપી દેવાના હોય, બીજું હું. પણ 20,000 નો આપવાનો હોય એ મને ખબર છે, પણ માપે પૈસા આપી દેવાય. તું શું બોલે છે? તને ભાન છે કઈ? હા, જો મારી વાત સાંભળો. આમાં કેવું છે તમે પૈસા નો આપ્યા એટલે જ આ શેરની ચોરી કરી. પણ એને ચોરી કરી છે કે નથી કરી એ નથી ખબર, પણ જે ઘટના બની રહી છે ડન છે, ડન કે ચોરી એને જ કરી છે. પાકું થઈ ગયું. કારણ કે એકારે 20,000 રૂપિયા એને કોણ આપે? તો બીજા પૈસા એને ક્યાં નાખ્યા છે? હું એમ કહું છું. અશોક, હું પણ એ જ વિચારું છું. પાછી અઠવાડિયા પછી સારી વસ્તુ લાવશે. અત્યારે માપસરની વસ્તુ લાવી છે અને પછી તમે મતલબમાં આ વસ્તુ જોઈએ છે અને હવે એ ખરીદી કરીને લાવવાની હાઈફાઈ છે. તમે લખવી જ લખી લો. કેમ માંડવાંદી આમ મતલબમાં થોડા ખારા કપડા હોય નહીં પહેરે, જાનમાં જવાનું હોય ને તો આમ ભપકો બધું એવું થાય. શાંતિ રાખ, આપણે એને પૂછી અને જાણી લઈશું. હા, તમારે કાંઈ નથી કરવું, હું જ જાણી લઉં છું. દામિની, આ દામિની, દામિની, દામિની. લાઈવ શું? સોનાની ચેન લાઈવ. કઈ સોનાની છે? મારી હતી. મને શું ખબર, તે મને સાચવવા આપી હતી. લોહીને આપીશ. કેમ એમ કરશો? શું કર્યું મેં? મને નથી સમજાતું કે તું શું કરે છે. તને સારું નાટક કરતા સારું આવડે છે હો. જો મને ઊંઘ આવે છે, મારે સુવા જવું છે. સીધી રીતે મારો ફોન આપી દે તો હું સુવા જાઉં. અહીંયા મારી નિંદર હરામ કરીને તારે હોવું છે. હમણાં એક લાફો ઈટી જાય મારી. હું એમ કહું છું કે મારી ચેન લાઈવ. અને કઈ છે? તે મને આપી હતી. ક્યારની કઈ બોલતી નથી એટલે મન ફાવે એવું બોલે જાય છે. કઈ છે ને એમ આ ઉપર કબાટમાં પડી હતી ને એ. આ તો ત્યાં હશે ને, મને શું કામ પૂછે છે? હા, તે ચોરી છે. એનું કારણ હોતી છે. એક્સક્યુઝ મી, હું મેં ચોરી છે? હા, ચેન ચોરી થઈ ગઈ છે? તું નાટક. એક મિનિટ, હું તને એવું કેમ લાગે છે કે એ ચેન મેં ચોરી છે? તારી ચેન ચોરી થઈ ગઈ ને એનાથી મારે કાંઈ લેવા દેવા નથી. એ તારી ચેન છે, તારા પૈસા છે, જે થાય એ. પણ તે મારા પર આરોપ શું કામ નાખ્યો? તને એવું શું કામ લાગે છે કે મેં ચોરી કરી છે? મને શું કામ પૂછે છે? કારણ કે મમ્મી પાસે તું પૈસા માંગ એટલે મમ્મી કાંઈ આપે નહીં એટલે પછી આ ધંધા તે ચાલુ કર્યા છે. એકવાર 2,000 રૂપિયા હોતી ચોરાઈ ગયા હતા અને તે દિવસે જ તું કાંઈક વસ્તુ લાવી. યાદ તો બધું તારી આવતું. સોનાની ચેન કેટલાની હતી? 1,00,000 2 લાખ તો હશે જ. હા, તો હું જે શોપિંગ કરું છું તને લાગે છે કે 1,00,000 2 લાખ રૂપિયાની છે? ગાંડો થઈ ગયો છે? અને મને પૈસા ના આપે એટલે હું ચોરી કરું? વાહ! અને એ મારા જ ઘરમાં. લાય પૈસા નથી જોતા પણ સોનાની ચેન લેવાય. મને નથી ખબર કે તારી સોનાની ચેન ક્યાં છે.
બીજી વાર છે ને આવું નહીં પૂછતો. ફોન આપી દે મારો. ફોન નહીં આપો બરોબર તું સોનાની છે ને મારી પાસે નથી, કેટલી વાર તને તો કહું. આ પૈસા તે ક્યાંથી કાઢ્યા હતા મારી ફ્રેન્ડ પાસેથી લાવી હતી પૈસા. એમ હાલે લે લે ફોન લગે હાલ મારે વાત કોને? તારી બેનપણીને શું કામ? તે કીધું ને કે મેન પાસે પૈસા લીધા તો મારે વાત કરવી ઠીક, હા. એટલે તારે કન્ફર્મ કરવું છે કે મેં એની પાસેથી પૈસા લીધા છે કે નથી લીધા. હા. તો તારે જે સમજવું હોય એને સમજ. તને એવું લાગતું હોય ને કે મેં ચોરી કરી છે તો હવે એવું જ રાખ. પહેલા છે ને મને એમ હતું કે મમ્મી જ મને હેરાન કરે છે, મમ્મીને હું નડું છું આ ઘરમાં, મારા લગ્ન કરાવી દેવા છે. પણ મને નહોતી ખબર કે મારો ભાઈ પણ આવું વિચારે છે. તું છે ને શેન લાઈ કીધું ને નથી, અને હોય ને મારી પાસે તો દેવી નથી. હવે તો છે ને ચોર બજારમાં વેચ્યો પણ તને ના દો. તું કોની સામે બોલશો તને ખબર છે તારી સામે બોલું છું. લાફો ઈટી જાય આકડી એ જ બાકી રહ્યું છે ને, કારણ કે આ ઘરમાં મને ચોર તો સાબિત કરી જ દીધી છે તમે લોકોએ. આવીને એકવાર મને પૂછતો નથી કે બેન તે લીધી છે કે નહીં, સીધી આવીને તે મને ચોર કહી દીધી. તું સોર છો તો સોર જ કહું ને હા તો હવે ચોર જ રાખ મને, મારે કાંઈ સાબિત નથી કરવું. કારણ કે તે અને મમ્મી બંને જે રીતે મારી યાર વાત કરી છે ને એ પ્રમાણે મારે પણ કોઈને કાંઈ સાબિત કરીને દેવાની જરૂર નથી. એમ પણ ઘરમાં જઈને બીજા લોકો રહે છે એના ઉપર શંકાઓ કરો ને તો વધારે સારું. ઘરમાં હું એકલી પૈસા નથી વાપરતી. એટલે તું કોની ઉપર શંકા કરવાનું કે છે? એમ તો ઘરમાં ઘણા બધા લોકો રહીએ છીએ, મમ્મી પણ રહી છે, તું રહી છે, ભાભી એ રહી છે. હા, આવું તો બસ. હું કહી શકું ને કે ચેન તે લીધી હતી ને તું જ વેચી આવ્યો છે ને આરોપ મારા પર નાખે છે. પૈસાની જરૂર તો તને પણ હતી. તું જા અત્યારે જાતો કેમ? બાકી તારે જ્યાં જાવ ત્યાં જા હું ભાળતો મેળવીને જ રહી બરોબર તારે જ્યાંથી ભાડ લેવું હોય ને ત્યાંથી લઈ લે. પણ 100 વાતની એક વાત છે કે મેં ચેન નથી ચોરી. તને તારી બેન ઉપર એટલો વિશ્વાસ નથી? તો પછી આ શેન ગઈ ક્યાં મને શું ખબર ભાઈ. જો માનું છું કે મારું બિહેવિયર એવું છે, તમને લોકોને મારા પર શંકા ગઈ, પણ ભાઈ હું કઈ સાવ એવી પણ નથી કે સોનાની ચેન ચોરી લઉં ને એ પણ આપણા જ ઘરમાંથી. ચોરી કરી હોત ને તો બીજે ક્યાંક કરત, આપણા ઘરમાં ના કરત. એનાથી પૈસા આપણા ઘરના જ જાત. ઓહો કાંઈ વાત નહીં તું જા હું કઈ કરું છું જા જાણવું તો પડશે જ કે આ શેન ક્યાં ગઈ છે શું? તારો ઓલો દોસ્તાર પોલીસ વાળો છે ને તું કે એક દી વાત કરતો હતો હા પણ તું અહીંયા ફોન કરીને હા ફોન કરીને ફોન પર શું કામ? શું થયું? કેટલા સમય પછી તું મારા ઘરે આવ્યો છે, અચાનક આવી રીતના મારા ઘરે શું કામ હતું કઈ? ફોન કર બોલા ભાઈને શ્યાભર્યા ને પણ શું કામ ફોન કરવો? શું થયું છે? ગુનો થઈ ગયો છે અમારા ઘરમાં એક વ્યક્તિથી ખબર પડી ગઈ કે હું? હે અરે શેનો? કયો ગુનો? ઘરમાંથી સોનાની ચેન ગાયબ થઈ ગઈ મેં નથી લીધી. અરે તારી વાત નથી કરતો ઘરમાંથી કોઈએ લીધો છે અને પોલીસ સ્ટેશને જા અને કમ્પ્લેન લખાવ. ચોરી થઈ હશે, ચોરી. તું એને ફોન કર એટલે મારે સારું એ પડે એવી રીતના મદદ ન કરે તો આપણે કામ જ્યારે એવું કંઈક હોય તો એના માટે આપણે અત્યારે કામ જ તો છે ઘરમાંથી વસ્તુઓ ગઈ હોય તો એના માટે થોડું કંઈ મદદ કરી શકે. તને બહાર કોઈ હેરાન કર્યું હોય, તને ધમકી મારીને કોઈ લૂંટી નાખ્યું હોય, એવું બધું હોય તો હમણાં એની મદદ માંગો. જો તું એક તો કેટલા સમય પછી આવ્યો છે અને એ પણ આવી રીતના આ વાત માટે આપણે છેલ્લા કેટલા સમયથી નથી મળ્યા. ચલ તને ચા પાવ. મારે સા નથી તું પી સાનું મને બરોબર અત્યારે હું ઉપાધિમાં છું ને તું અત્યારે સાની કરે છે હા જરાક વિચાર તો કર, બન્યું છે શું? સરખી રીતના વાત કર, મને તો ખબર પડે કે તું કહેવા શું માગે છે. એમાં એવી વાત છે કે ઘરમાંથી ને ચેન ગાયબ થઈ છે, કબાટમાં હતી. હવે મેં મારા મમ્મીને પૂછ્યું એણે નથી લીધી અને દામિનીને પૂછ્યું તો એ ના પાડે છે કે મેં પણ નથી લીધી. અને મીરાને ફોન કર્યો તો એણે એમ કીધું કે મેં તો ચેન કબાટમાં જ મૂકી હતી. તો બની શકે કે કોઈ મૂકી હશે, કોઈ નહીં મૂકી હોય ને ઘરમાં ને ઘરમાં ગમે ત્યાં હશે. એવું નથી તો કેવું છે? ચેનની ચોરી જ થઈ છે. અરે ભાઈ સાહેબ, ચોરી થઈ છે તો વિચાર કર કે તો ઘરમાં ગોતવી પડશે છે, ઘરમાં જ મળી જશે. કદાચ તું જો પોલીસ સ્ટેશને જઈશ ને હું હમણાં પેલા ભાઈને ફોન કરીશ ને એ તો તારા ઘરના બધા સભ્યોને જેલમાં લઈ જશે પૂછપરછ માટે. જેલમાં લઈ જાય એક પછી એક બધાને બેસાડશે કાળી કોઠડીમાં.
અને બધાને પૂછવાનું ચાલુ કરશે કે ચેન કોણે ક્યાં મૂકી હતી કેવી રીતના. જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી બધાને હેરાન કરશે, આખા ઘરનો વારો પડશે. તું ઈચ્છે છે કે તારો ઘરના સભ્યો હેરાન થાય? ના, હું કરું. ના ના, ના ઊભો રહે. રહેવા દે ને. તો શું કરવું બોલ, હવે બીજો કાંઈક રસ્તો બતાવ. જો રસ્તામાં તો એવું છે કે તું વિચાર કર કે એ લોકો કહે છે કે એમને મૂકી છે, તો કદાચ મૂકી પણ હોય અને બની શકે કે ઘરમાંથી કોઈ બધા બહાર ગયા હો તમે લોકો, અને ઘરમાં કોઈ બહારનું વ્યક્તિ આપ્યું હોય, એવું કંઈ થયું? અજાણ્યું વ્યક્તિ તમારા ટેરેસ ઉપરથી ઘરમાં ઘૂસાતું હોય એવું કંઈ? બાજુમાં શાંતિ દાદા રહેશે, એ તો બહુ ભગવાનના માણસ છે, એ કોઈ દિવસ એવું કરે નહીં. હા, બાજુવાળાએ નહીં કર્યું હોય પણ બાજુની અગાસી ઉપરથી તમારા ઘરમાં અવાજતું હોય તો ચોર તો આવી શકે ને. બીજું કંઈ લઈ ગયા? તો ખાલી ચેન જ લઈ ગઈ. ખાલી ચેન તો કાંઈ જાય નહીં એમ, ચોર તો બધું ચોરી જાય ને. હવે શું કરવું બોલ. હવે આપણે તપાસ કરીશું, ધ્યાન રાખીશું, કંઈ કરીએ. હું વાત કરું છું પેલાને કે આમાં શું થઈ શકે, એ પ્રમાણે આગળ વિધિ કરીએ. પણ તેમને ફોન કર્યો તો હું બહાર આવી જાત ને, તું આવી રીતના મારા ઘરે આવી ગયો છે ને ઘડી ત્યાં કેટલો તડકો છે. ધબકારા વધી ગયા મારા. હા, એટલે હું ચૂપચાપ ઘરે જ બેઠો છું. માતાજી છે ને, અને હવે મને છે ને ઘરની ઉપાધિ થાય છે. અત્યારે છે ને સોરાણો, કાલ પછી જેટલું ઘરેણું છે એ બધું લઈને કોઈક વહી જાય તો મને એ ઉપાધિ છે. કેટલું ઘરેણું છે ઘણુંય છે. એમ? હા, તારા રૂમમાં કબાટ છે ક્યાં છે? મારા રૂમમાં જોઈને. હવે ધ્યાન રાખવું, બીજું શું. અને ચાવી એવું હોય તો મીરાને જ આપી દેવી. એની પાસે તો હોય, મારા મમ્મી પાસે હોય. ચાવી ફરતી નહીં રાખવી, ખાલી મીરા પાસે રાખવી. ભગવાન, અરે પણ તું મને ઘરે આવીને લઈ જજે ને. હા હા, હવે હું તૈયાર થઈને રહીશ. કેટલી વાર એકને એક વાત કરીશ? હું તૈયાર થઈને રહીશ, તું ઘરેથી નીકળે ને એટલે એકવાર મને ફોન કરી દેજે ને પછી આપણે બંને સાથે જઈશું. હા, તારી 4 વ્હીલમાં. હા, બાય. ક્યાં જવાની તૈયારી થઈ રહી છે? લગનમાં મેં કહ્યું હતું ને કે મારી ફ્રેન્ડના લગ્ન છે. સરસ. લગ્નમાં તો જાય છે પણ ઘરની અંદર જે થયું છે એની કઈ ચિંતા છે? મને શું કામ ચિંતા હોય? સોનાની ચેન મારી હતી અને એમાંય તે ચિંતા તો એને કરવાની હોય ને કે જે ઘરના લોકો હોય. હું તો ચોર નથી. જો દામિની, મારે અત્યારે તારી સાથે કોઈ ખોટી બહેસ નથી કરવી. સેમ યર, મારે પણ તમારી સાથે ખોટી કોઈ લવારી નથી કરવી. તો સારું છે કે આપણે એકબીજાની સાથે વાત ના કરીએ. હા દામિની, હું તને એ કહેવા માટે નથી આવી, હું એટલું કહેવા આવી છું કે જો લગ્નમાં જાય છે તો એ પહેલાં મન ઉપર છે ને ખોટો ભાર લઈને ના જા. શેનો ભાર? હા, તે જો ભૂલથી તારા ભાઈની ચેન લઈ લીધી, ચોરી કરી લીધી તો સ્વીકારી લે, સમજી લઈશું કે તારી એક ભૂલ થઈ હતી, તને કોઈ પણ કંઈ નહીં કહે. અને તમારા લોકોની ભૂલ? કઈ ભૂલ? તમારી પોતાની દીકરીને, સગી દીકરીને ચોર સાબિત કરવા માટે તમે બધા જે લાગ્યા છો એ ભૂલ? મને સમજાતું નથી કે તું ખોટી વાતમાં બહેસ શું કામ કરે છે. હું એ જ કહું છું મમ્મી કે તમને મારા પર વિશ્વાસ નથી. હું તમારી દીકરી છું. તમે મને સંસ્કાર આપ્યા છે, એટલી મોટી કરી છે, તમારા પેટમાં રાખી છે. તમને એટલું જરાય નથી લાગતું કે મારી દીકરી ચોરી તો ના જ કરે? દામિની, હું એમ નથી કહેતી કે તે ચોરી કરી છે, પણ તારાથી કદાચ ભૂલથી કોઈ વસ્તુ લેવાઈ ગઈ હોય, તારાથી ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલ સ્વીકારી લે. ખાલી એટલું જ કહેવા માંગુ છું, બીજું કંઈ નથી કહેવા માંગતી. અને તને પૈસાની જરૂર હતી, કદાચ ઘરમાંથી અમે ન આપ્યા તો તે આવું કંઈક કર્યું હોય. તું આ એકની એક વાત 10 વખત કરવા છતાં પણ સમજતી કેમ નથી? મારી પાસે છે ને એક ગલ્લો છે જેમાં બહુ બધા પૈસા છે, સેવિંગ્સ કરેલા મારા પોતાના. જો હું એમાંથી પૈસા ના લઉં અને એવું વિચારું કે મારા ભાઈની ચેન છે, ચલો હું એ ચોરી કરી લઉં. અરે ચોરી કરવી જોઈએ તો બીજે કંઈક કરું ને, ખાલી એટલી વાતો યાદમાં રાખો. બરાબર છે. 100 વાતની એક વાત છે કે મેં ચોરી નથી કરી. ઘરમાં છે ને બીજા લોકો પણ છે, એને જઈને પૂછો. ઘરમાં બીજા લોકો પણ છે, સમજે છે ને? હા, અને વાતમાં તું આખી વાતને ફેરવીને તારી ભાભી પર લાવી દે છે. મને એ નથી સમજાતું કે તું કરવા શું માંગે છે. હું પણ એ જ કહું છું કે તમારી સગી, તમારી પોતાની તો હું છું ને. મારા પર તમને વિશ્વાસ નથી, પણ મારી ભાભી
આ ઘરમાં આવેલી વહુ ઉપર એટલો બધો વિશ્વાસ છે? પણ એ એવું કંઈક કરે તો હું કહું તો વિશ્વાસ તો રાખવો જ પડે ને મારે. તો મેં એવું શું કર્યું છે? આની પહેલા 10 વાર ચોરી કરી હતી મેં? દામિની, તું જે કપડાં લઈને આવી છે ને બેટા 15-20 હજાર રૂપિયાના, એ 15-20 હજારમાં, લાખમાં, 2 લાખમાં ફેર હોય મમ્મી. વાહ સરસ. 1-2 લાખ રૂપિયાની વસ્તુ નથી ગઈ તો બીજા રૂપિયા તે કશે મૂક્યા હશે. તું બિંદાસ ફરે છે, તને કોઈ જાતનું ટેન્શન નથી કે ઘરમાંથી ભાઈની સોનાની ચેન ચોરી થઈ ગઈ છે. મને પણ પહેલા અફસોસ થયો હતો, દુઃખ થયું હતું, પણ મારા ભાઈ મને ચોર કહીને એટલે જરાય અફસોસ નથી થતો. હું છે ને મારી રીતે જાણ કરવાની કોશિશ કરીશ કે કોણે લીધી છે, શું કર્યું છે ને ક્યાં નાખી છે ચેન. એકવાર એ ચોર મારી સામે આવી ગયો ને પછી વાર છે, પછી વાત છે. એમ? સરસ. ચોર મળશે તને? મળશે, અને તમારા બધાની સામે પણ લાવીશ. ધ્યાનમાં છે મારે. કહેવાની વાત છે બેટા. ચોરી કર્યા પછી ચોર એમ તો ન કે મેં ચોરી કરી છે. એમ તારા કેસમાં પણ એવું જ છે. હવે તું બધો તારો દોસ્તનો ટોપલો બીજાના માથે નાખવા માંગે છે. એ તો સમય જ કહેશે. શું તું ફોન ઉપર ફોન કરતી હતી? મારે કેટલા બધા કામ બાકી છે અને તું મળવા બોલાવતી હતી. બોલ, શું હતું? તો બોલાવું છું. કેટલા દિવસથી ફોન રિસીવ નથી કરતો, મેસેજના જવાબ નથી આપતો. કરવું છે શું તારે? લસણનો મોટો ઓર્ડર આવેલો છે. હવે એ બધાને લસણ પૂરું હવે કરવાનું. લસણ તારી પાસે રાખને. જ્યારે ફોન મેસેજની વાત કરે ત્યારે લસણને વચ્ચે લાવીને મૂકી દે છે. ફેક્ટરી શરૂ કરી છે ગાંડી. આ તો ચલાવવાની કે બંધ કરવાની? ફેક્ટરી મારા માટે ચાલુ કરી હતી ને તો મને સમય દેવો જરૂરી છે. જ્યારે હોય ત્યારે બાના બતાવે છે. જો ઘરમાં બધા છે ને વસ્તુઓની પૂછપરછ કરવા લાગ્યા છે હવે. ચેન ક્યાં ગયો, પૈસા ક્યાં ગયા. તું મને ચેન પાછો આપે એટલે હું ઠેકાણે મૂકી દઉં. કાલ સવારે મારું નામ આવશે ને તો હું હેરાન થઈ જઈશ. અરે ભાઈ, હવે થોડો સમય આપને આપી દેશું પાછો. ક્યાં મારે રાખવો છે આખી જિંદગી? ક્યારે આપીશ? કેટલા દિવસ તને કહું છું ને કે અશોક હવે ચેન માગશે, કારણ કે ઘરમાંથી ઘણી બધી વસ્તુઓ ગાયબ થઈ રહી છે મારા કારણે. તને પૈસા આપવા માટે હું પૈસાની ચોરીઓ કરું છું, વસ્તુની ચોરીઓ કરું છું. ખબર પડે જ તને કઈ? હું માનું છું કે પહેલા મેં તારી પાસે પૈસા લીધા, એ તે મને આપ્યા, પછી ચેન આપ્યો, પછી પાછું થોડું ઘરેણું આપ્યું, પછી પાછા થોડા રૂપિયા આપ્યા, બધું તે લાઈન ટુ લાઈન આપ્યું. પણ એ અમારી ફેક્ટરીમાં ખર્ચો વધતો જતો હતો એટલા માટે મેં માગ્યા હતા. અને હવે તું અચાનક ઉઘરાણી કરે છે તો હું ક્યાંથી પૈસા કાઢું? કે મશીનરી પડી છે એ આપું લો ઘરનું બધું? મારે નથી સાંભળવું. મેં કીધું ને એ કર, ચેનનું કર. મારે ઘરે જવાબ દેવા અઘરા પડે છે એટલા માટે. જો ચેન નહીં મળે ને તો મારે ઘરમાં ડખાવો થશે, અને હું નથી ઈચ્છતી કે મારું નામ ક્યાંય બદનામ થાય. કંઈક બહાનું બનાવીને થોડોક સમય કાઢી નાખ ને, ખેંચી લેવાનું હોય બધું. એટલે કેટલાક બહાના બનાવું? ખબર જ છે કે ઘરમાંથી ચોરી થાય છે અને ચોરી હું કરું છું એ ખબર પડી ને તો અશોક મને અત્યારે જ કાઢી મૂકશે. તો પછી એક કામ કર, ચેન ના આપવું હોય ને તો લગ્ન કરી લે મારી સાથે, એટલે વાત પૂરી થાય. ના મારે કોઈને જવાબ આપવો પડે કે ના બીજી કોઈ ચિંતા. ના, એટલે ચેન તો હમણાં નહીં આપી શકું. એટલે લગ્ન તું છૂટાછેડાની તૈયારી કર, વાત કર ઘરે કે મારે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અશોક સાથે તારે નથી રહેવું. પછી હું એ લોકો તને છૂટાછેડા આપે પછી લગ્ન કરું. આદિ, હવે મારી પાસે એક રૂપિયો પણ નથી. તો હવે મને એમ કહીશ ને કે મદદ કરતો, હવે મારાથી નહીં થાય, પછી મને કહેતો નહીં. કરો મદદ, એમ થોડી ચાલે. હજુ તો ઘરમાંથી એટલા જ પૈસા લીધા છે રસ્તો ને. પૂછતા હતા મને કે આ રસ્તો ક્યાં જાય છે. અહીંયાથી સામે જાઓ એટલે ફેક્ટરી. તમને કેમ ખબર કે ત્યાં ફેક્ટરીનો રસ્તો છે? તમે તો રસ્તો પૂછતા હતા ને. મને એમ કે પૂછે છે. પણ જે પૂછતું હોય તે. મેં તમારા બંનેની બધી વાત સાંભળી લીધી છે. તમે જ્યારથી અહીંયા આવ્યા, વાત કરવાનું ચાલુ કર્યું ને ત્યારથી લઈને અત્યાર સુધી. હા તો કઈ વાત નહીં. સોરી. જો મારે આની સાથે લગ્ન કરવા છે, તમારે જેને જે કહેવું હોય ને કહી દો. અને તું, હું અત્યારે તારી સાથે એક મિનિટ પહેલા મારી વાત તો પૂરી થઈ જવા દો. પણ તમને જરા શરમ આવે છે? ચોરી કરી કરીને તમે આને આપતા હતા અને નામ મારું આવતું હતું. તમે ચોરી કરીને આપો ને એ મારે નથી જોવાનું, પણ મારું નામ આવતું હતું ત્યાં તમને શરમ ના આવી? તમને જરાય એમ ન થયું કે જેનો વાંક નથી એને બધા બોલે છે? આના કારણે આદિત્ય, હવે જે છે ને સાચું કહી દે કે આપણે લગ્ન કરવા છે, એટલે વાત પૂરી કરીને જઈએ આપણે. અરે ના ભાઈ ના, મારે કોઈ લગ્ન નથી કરવા. તું તો મને પૈસા આપતી હતી અને ઘરેણા આપતી હતી એટલે ખુશ થતો હતો અને તારી સાથે રહેતો હતો. શું? હા, મારે તો પૈસા રે મતલબ હતો, બીજું કાંઈ નહીં. લગ્ન બગ્ન હું નથી કરવા માંગતો. તે બિઝનેસ મારા માટે ચાલુ કર્યો હતો ને અત્યારે આ બોલવાની શું જરૂર છે? કયો બિઝનેસ? કોઈ બિઝનેસ ચાલુ નથી કર્યો. એ રૂપિયા તો ક્યારના વપરાઈ ગયા. હવે તો હું બીજી એક છોકરી મને આપે છે પૈસા, એને જ મળવા વધારે સમય આપતો હોઉં છું. હા, હવે તું તો ખાલી થઈ ગઈ કે નહીં? તું ઘરમાંથી કાંઈ રૂપિયા તો આપતી નહોતી, તો મારે બીજું કરવું શું?
અને રહી વાત લગ્નની, તો લગ્ન થઈ શકે એમ નથી. આ તમારે ભાભીને લઈ જાઓ એમને. અને બિલકુલ લઈ જઈશ. જોઈ લીધું, જેના માટે તમે એટલું કર્યું, જેને એટલો પ્રેમ કર્યો, જેના માટે ચોરી કરી, એને તમારો સાથ ના આપ્યો. જોઈ લીધું. પડી ગઈ ખબર મને કે કેવો છે. શરમ આવી જોઈએ. કોઈની લાગણીઓ સાથે રમતા જરાય શરમ ન કરી તે? તને શું લાગે છે આ કરીને તું બચી જઈશ? હું તો છોડી દઈશ, પણ ઈશ્વર તને ક્યારેય નહીં છોડે. યાદ રાખજે, આજ નહીં તો 50 વર્ષ પછી પણ આનો બદલો તારે આપવો પડશે. તારા માટે હું મારું બધું છોડવા માટે તૈયાર હતી. તે મારી સાથે રમત કરી પૈસા માટે, ચેન માટે. જોઈ લઈશું, મારો પતિ મને ઘરમાંથી કાઢી મૂકશે ને તો દવા પી જઈશ, પણ તારા જેવા નાલાયક સાથે રહેવાનો હવે મને કોઈ શોખ નથી. નીકળ અહીંયાથી. કામિની બેન, ભૂલ થઈ ગઈ મારી. ભૂલ થઈ ગઈ કે મેં આવા માણસ પર વિશ્વાસ કર્યો. હું મારી બધી ભૂલોને સ્વીકારવા માટે તૈયાર છું. પ્લીઝ મને એક મોકો આપો. હું કહી દઈશ ઘરે કે ચોરીઓ બધી મેં જ કરી છે. ચેન પણ હું જ લઈ ગઈ હતી, અને આ બધી હકીકત પણ હું ઘરે કહી દઈશ. કઈ જૂઠું નહીં બોલતો. મારા હાથમાં નથી હવે. હવે જે થશે ને એ મારો ભાઈ અને મારા મમ્મી નક્કી કરશે. આવું બધું કરતા પહેલા વિચારવું જોઈતું હતું. હું તો કદાચ એકવાર માફી કરી હતી, પણ મારો ભાઈ જેને તમારા માટે થઈને મને એટલું બોલ્યો છે એ માફ કરશે? મારા મમ્મી જેને મારા ઉપર નહીં ને તમારા ઉપર એટલો વિશ્વાસ હતો. હું વાત કરી છું, તમે ઘરે તો ચાલો. તમે વાત કરો કે ના, પણ હું તો કરી જ દઈશ. હવે આ શું ક્યારનો કાગળિયા વીક કરે છે? આ ચોથી ફાઇલ મેં તારા હાથમાં જોઈ. પહેલા 3 તો હું મૂકી આવી, આ ચોથી ફાઇલમાં પણ હવે તારે શું ગોતવું છે? થોડીક ખમો આપણે તો. અરે શું ઘડીક ખમો? હા, નથી દામિની દેખાતી, નથી મીરા બહુ દેખાતી. ફોન કર ને, ક્યાં ગયા છે બંને જણ? આવશે હવે, કે ક્યાં હશે ભાઈ? ખરેખર હા? મને તો એમ લાગે છે કે આ આપણું ઘર છે ને, ઘર નથી, ધર્મશાળા છે. મન ફાવે એ આવે ને મન ફાવે તે જાય. મારી તો કોઈ વાતની કોઈને વેલ્યુ જ નથી. સરસ, આવી ગયા તમે? આવી ગઈ, અને ચોરને સાથે લઈને આવીશ. ચોરને? કોણ ચોર? આવશે હમણાં, જાતે જોઈ લેજો. તું હું બોલ છો? પછી વાત કરી. એય, તમે જે કર્યું છે એ પ્રમાણે એવું લાગે છે કે પછી વાત કરવી જોઈએ. હા, 1 મિનિટ. શું કહેવા માંગે છે? આ તારી ભાભી સાથે વાત કરે છે એ તો ભાન છે ને? અત્યાર સુધી મમ્મીનો લિહાઝ નથી રાખ્યો, ભાઈનો નથી રાખ્યો, હવે ભાભીનો ન જ રાખો ને, ચાલશે? પહેલેથી મેં કહ્યું હતું કે ચોર ઘરમાં જ છે, પણ એ હું નથી. બસ કરને. હે, તું ચોર તું જ છો. બધી ખબર પડી જશે. આ તો- ચોર પોતાના મોઢેથી એમ કહે કે ચોરી મેં કરી હતી, તો બોલો. હજુ કઈ બોલ છો કે હજુ મને બદનામ કરવી છે? અશોક, મમ્મીજી, દામિની બેનનો કઈ વાંક નથી. બધી ચોરીઓ મેં કરી છે. શું બોલો છો? યસ, ચોરી હું કરી હતી. જે ચેન ચોરી થયો એ, એની આગળ જે 20,000 રૂપિયા ગયા હતા તે, હજુ બોલો. સોનાની વીંટી અને મમ્મીજીના તિજોરીમાંથી પૈસા ગયા એ પણ. એટલે બધુંય તારા પપ્પાને ત્યાં જ ભેગું કરતી હતી એમ ને? 1 મિનિટ. દામિનીએ કહ્યું અને આ વહુ જે રીતે બોલી રહી છે એ પ્રમાણે મને નથી લાગી રહ્યું કે શું કર્યું બોલતે. તે તારા ભાભીને એવું તે શું કહ્યું? મમ્મીજી, એમણે કાંઈ નથી કહ્યું. હું કહું છું ને તમને, હું છોકરાને પ્રેમ કરતી હતી. પપ્પા, લગ્ન પછી પણ મારું અફેર હતું એની સાથે. અને એ વારે ઘડીએ મને એમ કહેતો હતો કે જો તું મને પૈસા લઈ આવીને આપીશ ને તો હું બિઝનેસ કરીશ અને તારી સાથે લગ્ન પણ કરી લઈશ. મારે એની સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી, એટલે હું અશોકને દગો આપતી હતી અને ચોરી કરીને છોકરાને જ પૈસા આપતી હતી. મહત્વનો સવાલ પૂછો કે છોકરો કોણ હતો? કોણ હતો એ છોકરો? આદિત્ય. આદિત્ય. તારો મિત્ર? આ વાત સાચી છે. હા, 1 મિનિટ. આદિત્યને તું પ્રેમ કરતી હતી?
એટલે કે તમે પ્રેમ કરતા હતા અને તમે આ ઘરના રૂપિયા ચોરીને એને આપતા હતા એને આપતા હતા અને અને આ બધું મેં મારી આંખે જોયું છે. મેં કહ્યું હતું ને કે ચોરને સામે લાવીને રહીશ. મને શંકા તો હતી જ. અને આજે આદિત્યભાઈની સાથે વાત કરતા પણ મેં જોયા, એમણે બધી વાત કબૂલ કરી, એ બધું મેં સાંભળ્યું. હવે શાંતિ થઈ ગઈ? હવે મારી વાત સાચી લાગી તમને લોકોને? બેટા અત્યાર સુધી તો મને એમ હતું કે મારી દીકરી આ ઘરનું અહિત વિચારી રહી છે, એ આ ઘરનું સારું નથી વિચારતી, પણ ખબર નહોતી ને કે વહુ જે આટલી સાદી અને ભોળી બનીને જે રહેતી હતી એના મનમાં આટલું મોટું કપટ છુપાયેલું હતું. હા, કોઈ દિવસ તમારી પર કોઈ આરોપ ના આવવા દીધો. દામિની કહેતી રહીને, મારી સગી દીકરી મને કહેતી રહીને, છતાં પણ માન્યું નહીં. એમ હતું કે હશે ને, હા આ બોલે છે પણ મારી વહુ એવી નથી. પણ ખબર નહોતી કે વહુ લગ્ન કરીને પણ બીજા સાથે પ્રેમ કરતી હતી ને પોતાના પતિને દગો આપતી હતી. મમ્મીજી, મને મારા કર્મોનું ફળ મળી ગયું છે. એ વ્યક્તિએ મને છોડી દીધી છે. પણ મારે તને એટલું કહેવું છે કે મારા પ્રેમમાં હું ખામી હતી. બોલ ને, તે આંગળી ચીંધી છે ને એ વસ્તુ મેં તને લઈ દીધી છે અને તે મારી હારે જ દગો કર્યો. હે, દગાની કોઈ જાત જ ન હોય. અને તારી પત્નીએ જે તારી સાથે કર્યું છે ને, હે એવું એને પણ મળ્યું જ ને. કારણ કે કર્મ, તમે જેવું કરો એવું ભરવું પડે. તે કદાચ છાનું છપનું કર્યું અને તારું છડે ચોક થઈ ગયું. હા, કારણ કે કર્મ છે ને ક્યારેય કોઈને છોડતું નથી. જે જેવું કરે ને એવું એને પરિણામ મળી જ રહે. તને એમ હશે કે તું પ્રેમ કરીશ ને અમને લોકોને ખબર જ નહીં પડે. હા, પણ જોયું ને, ગમે એટલું તમે સત્ય છુપાવવાની કોશિશ કરો ને પણ સામે આવી જ જાય. જેમ આજે તારું સત્ય સામે આવી ગયું. જાણું છું મમ્મીજી કે મેં ખોટું કર્યું એટલે મને સજા પણ મળશે. પ્લીઝ મને માફ કરી દો. ભૂલ થઈ ગઈ મારી. હવે બીજી વાર આવું ક્યારેય કાંઈ નહીં કરું. અને બધા પૈસા હું અશોક